ના નામના અખંડ જાપ જપી રહ્યો છે તે જ તમને આ ગાંગીથી બચાવશે. આમ રાત્રે 3 વાગ્યે ગાંગી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના અમુક માણસો ભેગા થઈને ગામને સીમાડે લાખા મોરી પાસે આવી એના પગ પકડ્યા અને ગાંગીની બધી વાત કરે છે અને તેમાંથી બચવા માટે અરજ કરે છે. લાખો બોલ્યો કે આ વાતનો જવાબ હું તમને કાલે સવારે આપીશ. પછી તરત જ લાખો મોરી બુટીએ કુએ જઈને માં મેલડીને હૃદયથી કરુણ પોકાર કરે છે. માં મેલડી લાખા મોરીનો પોકાર સાંભળી જાય છે અને રાત્રે 3:30 વાગે બુટિયા કુવામાંથી ગેબી અવાજ આવ્યો, હે દીકરા લાખા. આટલો અવાજ સાંભળતાની સાથે જ લાખો સમજી ગયો, હવે આવી મારી માં હો. પછી માં મેલડી બોલ્યા, દીકરા લાખા, મારા નામે જો કોઈ જીવતું હોય, મારા પર કોઈને વિશ્વાસ હોય અને દુનિયામાં ક્યાંય મરવા દઉં તો હું ઉગતા પોરની મેલડી ના કહેવાઉં. તને મરવા નહીં દઉં લાખા. બોલ લાખા, શું દુઃખ